નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થતા લોકોમાં અત્યારે હાલ ખળભળાટ મચી ચૂક્યો છે। જ્યાં મિત્રો આજથી 5 દિવસ પહેલા યુદ્ધ વિરામ કરવામાં આવ્યો હતો। ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી પણ આપી હતી અને એનાથી ભારતની અંદર અને ખાસ તો ગુજરાતમાં પણ લોકોને એક આશાનું કિરણ જાગ્યું હતું કે ફરીથી ઉદ્યોગો જે છે તે ચાલવા લાગશે, જેથી માર્કેટમાં જે અત્યારે મંદી વધી રહી છે તેમાંથી રાહત મળશે। બીજા નંબરે જે આટલી બધી મોંઘવારી વધી ગઈ છે, ગેસ, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તેલ, કપડાં, બધી વસ્તુઓમાં મોંઘવારી વધી ગઈ છે, આનાથી પણ કંટ્રોલમાં આવશે એવી મિત્રો લોકોને એક આશાનું કિરણ જાગ્યું હતું। પરંતુ આ 5 દિવસનું યુદ્ધ વિરામ રહ્યું, આજે ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે મિસાઇલ વડે। ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ફરી એકવાર શરૂ થતા ત્યારે મિત્રો ખળભળાટ મચી ચૂક્યો છે કે શું ફરી એકવાર બંને દેશો આમને સામને આવી રહ્યા છે। ત્યારે શું છે આખો મામલો, તેના વિશે વિસ્તારથી સમજાવું તો મધ્ય પૂર્વ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 100 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં થોડાક સમય યુદ્ધ વિરામ કરવામાં આવે છે તો વળી પાછું યુદ્ધ શરૂ થઈ જાય છે। આવું આપણે 2-3 વખત જોયું। ત્યારે ફરી એકવાર આજથી 5 દિવસ પહેલા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા। ત્યારે મિત્રો લોકોને એવી આશા જાગી હતી ભારતના અને ગુજરાતમાં કે ફરીથી ઉદ્યોગો ચાલવા લાગશે, મંદીમાંથી એક તેજીનો માહોલ બનશે। પરંતુ ફરી એકવાર મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરેલા જે કરારો છે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં સંકેતો આપ્યા કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કરાર થઈ ગયો છે। આ દરમિયાન અમેરિકાએ સવારે ઈરાન ઉપર હુમલાત્મક શરૂઆત કરી, જેને લઈને અમેરિકાએ આ હત્યા જે હુમલાઓ થયા છે તેને રક્ષણાત્મક પગલાં તરીકે વર્ણવ્યા, એટલે કે અમેરિકાએ ઈરાન ઉપર મિસાઇલો વડે હુમલા કર્યા। અને જ્યારે પૂછવામાં આવ્યું કે યુદ્ધ વિરામ હોવા છતાં શા માટે આ યુદ્ધ કરવામાં આવ્યું ફરીથી શરૂ, ત્યારે અમેરિકાએ જવાબ આપ્યો છે કે પોતાના રક્ષણ માટે આ હુમલા કરવામાં આવ્યા છે। જે કંઈ પણ હોય મિત્રો, ફરીથી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, જેનાથી ફરી એકવાર મિત્રો હવે એ જ ટેન્શન વધશે કે ફરીથી જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અત્યારે હાલ જે આર્થિક કટોકટી વધી રહી છે તેમાં હજુ પણ આગળ વધારો થઈ શકે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવે તો હવામાન વિભાગે પાકા પાયે નકશાઓ જાહેર કરીને વરસાદની આગાહી આપી દીધી છે અને ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે આગામી 3 દિવસ તૂટી પડશે વરસાદ। ત્યારે મિત્રો 28 તારીખથી લઈને 2 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ બનવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ, તોફાની પવન સાથેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને આજે વરસાદ છે તે ઉત્તરીય ભારતનો મિત્રો જે પશ્ચિમી વિક્ષેપ છે તેને કારણે આવી રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનેલી છે, આ બધી મિત્રો સિસ્ટમો એક થઈને ગુજરાત રાજ્ય ઉપર 28, 29, 30, 31 અને 1 તારીખ દરમિયાન તૂટી પડતી જોવા મળી રહી છે। તો આગામી 4 થી 5 દિવસ હવે તૈયારીમાં રહેજો। ગુજરાતના અંદર મિત્રો માત્ર વરસાદ જ નહીં, પવનો પણ સારો જોવા મળવાના છે। આવતીકાલથી જ ગુજરાતમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જોવા મળશે, એટલે આંધી, વંટોળ અને વાયરાઓ જે છે તે મિત્રો વધી જશે, જેનાથી તમને જે છે તે ગરમીમાંથી પણ એક પાકા પાયે રાહત જોવા મળશે, કારણ કે લોકો અત્યારે ગરમીથી પણ કંટાળી ચૂક્યા છે। અને બીજા નંબરે આજે વરસાદ છે તે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધારે ટાર્ગેટ કરીને ચાલશે, એટલે કે 28, 29, 30 તારીખ દરમિયાન જે વરસાદો પડવાના છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે પડશે અને સૌરાષ્ટ્રની અંદર જે છે તે 1 અને 2 તારીખ દરમિયાન પણ આ વરસાદી રાઉન્ડો જોવા મળી શકે। તો ખેડૂતો જે કંઈ પણ ખેતીલક્ષી કામો છે અગાઉથી કરી લેજો અને વરસાદની આજે આગાહી છે તે 99% સાચી પડવાની સંભાવના, કારણ કે હવામાન વિભાગે પણ હવે નકશાઓ જાહેર કરીને આગાહી વ્યક્ત કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 14 લાખ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને દેવા માફ કરવામાં આવશે નહીં, દેવા માફ કરી નાખવામાં પણ આવ્યા એવું પણ જો તમે કહો તો પણ ચાલે। મિત્રો લાંબા સમયથી ગુજરાતમાં જે છે તે ખેડૂત દેવા માફીની માંગો ઉઠાવવામાં આવે છે, ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે બજેટ નથી, પરંતુ બીજા ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફી થઈ રહી છે। જેમ કે પહેલેથી મિત્રો 2-3 વર્ષ પહેલા ઝારખંડ અને તેલંગાણામાં થઈ હતી દેવા માફી। થોડા સમય પહેલા મિત્રો મહારાષ્ટ્રની સરકારે જાહેરાત કરી છે કે 1 તારીખ પહેલા મહારાષ્ટ્રમાં પણ દેવા માફ કરવામાં આવશે। અને હવે અત્યારે તમિલનાડુમાં જે નવી સરકાર બની છે વિજય થાલાપેથીની સરકાર, તો વિજય થાલાપેથીએ મિત્રો નિર્ણય લીધો છે કે તમિલનાડુના 14 લાખ ખેડૂતોનું દેવું જે છે તે માફ કરી નાખવામાં આવશે એક જ ઝાટકે। તમિલનાડુના નવા બનેલા મુખ્યમંત્રી બન્યા અને હજુ મહિનો પણ પૂર્ણ નથી થયો અને મિત્રો આને કહેવાય કે જે જીવવાન આપીએ કામ પૂરું પણ કર્યું, કારણ કે જે મિત્રો જુબાન તેમણે આપી હતી કે મારી સરકાર બનશે તો દેવા માફ થશે, તો એમની સરકાર બની અને હજુ મહિનો પૂર્ણ પણ
પણ નથી થયો ત્યાં જ વિજય થાલાપતિએ નિર્ણય લીધો છે કે જે પણ નાના ખેડૂતો છે, ગરીબ ખેડૂતો છે, તેના 50,000 રૂપિયા સુધીના અને જે મોટા ખેડૂતો છે તેમના માટે 5,000 રૂપિયા સુધીના જે બેંક પાસેથી લીધેલી લોન છે, લોન દેવા છે તે માફ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 14 લાખ ખેડૂતોમાં સીધો ખુશીનો માહોલ બની ગયો છે અને આજે દેવા માફ કરવામાં આવશે. એના માટે તમિલનાડુની સરકાર જે છે તે 2,044 કરોડ રૂપિયાનો બોજો જે છે તે પોતાના માથે ઉપાડશે. અને જ્યારે ગુજરાતમાં ખેડૂતોને દેવા માફ કરવાની માંગણી કરવામાં આવે છે ત્યારે ગુજરાતની સરકાર એવો જવાબ આપે છે કે સરકાર પાસે બજેટ નથી, એટલા બધા પૈસાની કોઈ જોગવાઈ નથી. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? જો બીજા બધા રાજ્યોમાં દેવા માફ કરવા શક્ય હોય તો ગુજરાતના ખેડૂતોમાં પણ કરી આપવા જોઈએ કે નહીં? કારણ કે એક આંકડો સામે આવ્યો હતો કે ગુજરાતના ખેડૂતો ઉપર 56,000 રૂપિયાનું પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ દેવું નીકળે છે. ત્યાર પછી જોઈ લઈએ તો સૌથી મોટા સમાચાર, 1,000 રૂપિયાનો દંડ તમારે ભોગવવો પડી શકે તો સાવચેત થઈ જજો. સૌથી મોટા સમાચાર વાત કરીએ તો અત્યારે હાલ મિત્રો વાહન ચાલકોને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, નવા નિયમોને લઈને. તો જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ, વાહનો, ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાવો છો તો સાવચેત થઈ જજો. 10,000 રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડી શકે. જી હા દર્શક મિત્રો, 10,000 રૂપિયા સુધીનો જે મેમો છે તે તમારા નામે ફાટી શકે. હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી તમે બચી શકશો નહીં. ટ્રાફિક પોલીસની નજરથી બચીને નીકળવું હવે અશક્ય બન્યું છે, કારણ કે હવે કોઈ પોલીસ દેખરેખ નહીં રાખે, પરંતુ જે સીસીટીવી કેમેરાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે અને એની સાથે જે ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવ્યું છે ડિજિટલી, આનાથી કેમેરાઓ જે છે તે પ્રત્યેક ગાડીઓના ફોટા કેપ્ચર કરશે. કોઈ પોલીસ દ્વારા નહીં, પરંતુ ડિજિટલ ટેકનોલોજીથી હવે લોકોને પકડવામાં આવશે. ડોક્યુમેન્ટ્સ અને સુરક્ષાના અભાવને કારણે પણ મિત્રો તમને પકડવામાં આવી શકે. તો સૌથી પહેલા તો જો તમે હેલ્મેટ વિના વાહન ચલાવતા હોય અથવા હલકી ક્વોલિટીનું જો હેલ્મેટ વાપરતા હોય તો સાવચેત થઈ જજો. વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો પણ સાવચેત થઈ જજો. અને તમારા વાહનનો જો ઇન્સ્યોરન્સ કે વીમો, થર્ડ પાર્ટી વીમો પૂરો થઈ ચૂક્યો હોય તો એ પણ કરાવી લેજો. સાથે પ્રદૂષણ અને સાયલેન્સર માટે પણ જો તમે PUC સર્ટિફિકેટ ના કઢાવેલું હોય, મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા હોય, એટલે કે વધારે અવાજ થાય તેવા સાયલેન્સર લગાવેલા હોય કે PUC ના કઢાવેલું હોય તો એ પણ પૂરું કરાવી લેજો. ખોટી નંબર પ્લેટ જો લગાવેલી હશે, એટલે કે નિયમો વિરુદ્ધની જો મિત્રો ફેન્સી કે બીજી કોઈ ખોટી આડકરીતની નંબર પ્લેટ લગાવેલી હશે તો પણ તમારા નામે દંડ ફાટશે. સાથે જોખમી ડ્રાઇવિંગ પણ જો તમે કરતા હશો, એટલે કે કેમેરામાં રસ્તા ઉપર જો તમે સ્ટન્ટ કરતા કે આડાવડા ગાડીઓ ચલાવતા પકડાઈ ગયા, વધારે સ્પીડમાં ગાડી ચલાવતા પકડ્યા ગયા, વાંકાચૂકું વાહન ચલાવતા પકડાશો તો આ બધી બાબતોમાં લાયસન્સ પણ હવે રદ થઈ શકે. અને આટલું જ નહીં, 10,000 રૂપિયા સુધીના પણ દંડ ફટકારવાની જોગવાઈ છે. તો આ પ્રકારે મિત્રો હવે જે છે તે સેફલી ડ્રાઇવિંગ કરવું, કારણ કે વધતા જતા વાહન અકસ્માતોને લઈને સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, તો ભારતમાં ગમે તે આવીને હવે રહી શકશે નહીં. જી હા મિત્રો, ઘૂસણખોરીને લઈને અમિત શાહ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો તમે સૌથી પહેલા તો જાણો છો કે ઘણા સમયથી અમિત શાહ જે છે તે આ પ્રોજેક્ટ પાછળ કામ કરી રહ્યા છે કે જે બહારથી ઘૂસણપેઠીઓ છે, ઘૂસણખોરો છે કે જે ભારતમાં રહી રહ્યા છે તેમને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. અને હવે બંગાળમાં જે ભાજપની સરકાર બની છે અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કે જે બહારથી અમુક મિત્રો બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે ભારતની અંદર, કેટલાક પાકિસ્તાનીઓ પણ મિત્રો પ્રોબેબલી હોઈ શકે. તો આવા જેટલા પણ ઘૂસણખોરો છે તેમને દેશમાંથી કાઢવા અત્યંત જરૂરી, કારણ કે મિત્રો આવા જે મિત્રો બહારથી ઘૂસકેલા ઘૂસણખોરો છે તે ભારતમાં રહીને ભારત માટે આગળ જઈને ખતરનાક સાબિત થઈ શકે. તો આટલા માટે જે લોકો ભારતની સરહદોમાં ચોરી છુપીથી ઘૂસીને રહી રહ્યા છે, અહીંનું રાશન ખાઈને નકલી કાગળો બનાવીને આ દેશની ડેમોગ્રાફી બદલવાનું સપનું જોઈ રહ્યા છે, તો તેમની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. કારણ કે મોદી સરકારે દેશની અંદર છુપાયેલા આ જે સાયલેન્ટ ટાઈમ બોમ્બ છે તેમને ડિફ્યુઝ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ચક્રવ્યૂહ હવે તૈયાર કરી દીધું છે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મહામિશનનો સંકલ્પ લીધો હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે પણ તેના ઉપર મહોર મારી દીધી છે, એટલે કે પાકા પાયે હવે સિક્કો લાગી ગયો છે કે આ બહારથી આવેલા ઘૂસણખોરો અહીંયા નહીં રહી શકે. હાઈ લેવલની કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને હાઈ લેવલની જે કમિટીની અને ડેમોગ્રાફિક ચેન્જ છે તેની રચનાઓની જાહેરાત કરવામાં આવી છે. અને હવે ખુદ ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે હિન્દુસ્તાનની છાતી પર ગેરકાયદેસર રહી રહેલા બહારના આવેલા ઘૂસણખોરો છે તો આવા તમામને એકો એકને વીણવામાં આવશે અને એકો એકને વીણીને દૂર કરવામાં આવશે અને દેશની સુરક્ષા સામે રમત કરનારાઓને સીધો રસ્તો જે છે તે બચાવવામાં આવશે. અને મોટા પાયે મિત્રો બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસી આવ્યાના એંધાણ છે. આ તમામને પકડવા માટે હવે સરકાર કાર્યરત રીતે જોવા મળી.
ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી સૌથી મોટી જાહેરાત। જે આ મિત્રો સૌથી મોટા સમાચાર હાલ અત્યારે ગુજરાતના ખેડૂતો મિત્રો લાઇનમાં લાગેલા છે પેટ્રોલ ડીઝલ માટે અને 5-5 કલાકની લાઇનમાં હોવા છતાં પણ થોડું એવું ડીઝલ મળી રહ્યું છે। ત્યારે હવે જીતુ વાઘાણીએ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। ગુજરાત સરકારે ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાત રાજ્યની અંદર પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને પેટ્રોલ ડીઝલ પંપ ઉપર 200 લીટર સુધીનું ડીઝલ જે છે તે આપવામાં આવશે। આ નિર્ણય ખાસ કરીને વાવેતરના સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, કારણ કે હાલમાં ગુજરાતના ખેડૂતોને ખેતીની તૈયારીઓ વ્યસ્ત છે। ડીઝલ ખેતી માટે અનિવાર્ય હવે બની ગયું છે। પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે, એટલે કે મુખ્યમંત્રી આ નજર ઉપર રાખી રહ્યા છે બધો મુદ્દો। ત્યારે ઈંધણ પુરવઠો જળવાઈ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે પુરવઠા વિભાગ નિયમિત બેઠક યોજાઈ રહી છે। સરકારનું કહેવું છે કે વાવેતરના સમયમાં કૃષિ કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે। અને મોટી વાત એ છે કે મિત્રો સરકાર આવી જાહેરાતો તો કરે છે, પરંતુ ખેડૂતો એ વાતથી દુઃખી છે કે માત્ર જાહેરાતો જ થાય છે, અસલમાં કામ જે છે તે પૂરું થતું નથી, કારણ કે ખેડૂતો જે છે તે 5-5 કલાકની લાઈનોમાં ઊભા છે। તમે મિત્રો વિચારો કે આ તડકાના આ 5-5 કલાકની લાઈનમાં ખેડૂતો ડીઝલ માટે ઊભા છે કે જેથી વાવણી કરી શકે, અને જો ખેડૂતો આ લાઈનમાં ઊભા રહે તો ખેતી કામો કોણ કરે એ પણ મોટા પ્રશ્ન છે। પરંતુ સરકારે હવે કહ્યું છે કે 200 લીટર ડીઝલ હવે ખેડૂતોને એક વારમાં જે છે તે આપવામાં આવશે, ખેતીને ધ્યાનમાં રાખીને। ત્યારબાદ જોઈ લે તો ચોમાસા અને વાવણીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી, તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં વાવણી 3 તબક્કામાં થવાની છે, અને ખેડૂતો હવે જાજા દિવસો રહ્યા નથી તો તૈયારીમાં રહેજો, કારણ કે 10 થી 12 દિવસમાં ગુજરાતમાં ચોમાસું હવે એન્ટ્રી લેવાનું છે અને વાવણીની 3 તારીખો સામે આવી ગઈ છે। ગુજરાતમાં 2 તબક્કામાં પણ વાવણી શરૂઆતમાં થઈ શકે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, જૂનાગઢમાં યોજાયેલી 32માં વર્ષા વિજ્ઞાન પરિષદમાં મિત્રો નવો નિર્ણય લેવામાં આવ્યો છે, અને હવે 47 આગાહીકારોએ સાથે મળીને આ વર્ષ માટે આગાહી કરી છે કે ગુજરાતમાં 75% વરસાદ જોવા મળશે। 10 થી 12 આની જેટલો વરસાદ આ વર્ષે પડશે। અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું શરૂ થઈ શકે, એટલે કે જૂનનું બીજું અઠવાડિયું એટલે 7 થી 14 તારીખની વચ્ચે આવનારા જૂન મહિનામાં ચોમાસું ગુજરાતમાં બેસવાનું છે। આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરવાના છે, અને સાથે ચોમાસું જે છે તે 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, એટલે કે 10મા મહિનાની 15 તારીખ સુધી જે છે તે ચોમાસું ગુજરાતમાં રહેવાનું છે। અને તમને મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની પણ સંભાવના, એટલે કે ધીમું આગળ વધી શકે તેની વચ્ચે વાવણીની વાત કરીએ તો 2 તબક્કામાં ખેડૂતો વાવણી કરશે। પ્રથમ વાવણીનો જે તબક્કો છે તે 15 જૂન આસપાસ જોવા મળશે। ત્યાર પછી જોઈ લે તો ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં નવો વળાંક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, આ યુદ્ધને કારણે લોકો જે છે તે મિત્રો હેરાન પરેશાન છે, કારણ કે યુદ્ધની અસર હવે ગુજરાતના ખેડૂતોના રસોડા સુધી, ગુજરાતના ગરીબોના ખિસ્સાઓ સુધી થઈ રહી છે। ત્યારે અમેરિકા અને ઈરાનનો યુદ્ધ દિવસે ને દિવસે નવા મોડ ઉપર આવી રહ્યું છે। ત્યારે હવે ઈરાને મિત્રો પરમાણુને લઈને જાહેરાત કરી છે। મિત્રો આપ જાણતા હશો કે દુનિયાની અંદર અત્યારે માત્ર 7 જ દેશો પરમાણુ હથિયારો ધરાવે છે, તેમાંથી ઈરાન જે છે તે 8મું પરમાણુ બનવા જઈ રહ્યું હતું, પરંતુ અમેરિકાનો દાવો છે કે તેમણે ઈરાનને રોક્યું છે, અને હવે ઈરાન પાસે જેટલું પણ પરમાણુ બનાવવા માટેના જેટલા પણ જથ્થો છે, જેટલા પદાર્થો છે તે પાછા આપવામાં આવે તેવું અમેરિકાએ માંગ કરી છે। જી હા દર્શક મિત્રો, પરમાણુ સામગ્રી ઉપર સૌથી મોટા સમાચાર, અમેરિકાએ પરિવહન અને સંપૂર્ણ વિનાશ માટે માહિતી આપી છે કે ઈરાન પાસે જેટલું પણ યુરેનિયમ હોય અથવા પરમાણુ બનાવવા માટેની ધૂળ હોય તો આ જે છે તે અમેરિકાને પાછું આપી દે અથવા તો સંપૂર્ણ વિનાશ કરી નાખે, નહીતર જે છે તે અમેરિકા ફરીથી મિત્રો જે છે તે હુમલો કરી શકે તેવી ધમકી પણ આપવામાં આવી હતી। એટલે કે જે પરમાણુ છે તેને લઈને અત્યારે સમાચાર આવી રહ્યા છે, અને આ પ્રમાણે મિત્રો ચાલીએ તો ઈરાન પણ આરામથી જે છે તે આપી દેશે તેવું લાગતું નથી। આનાથી મામલો જે છે તે આગળ ગરમાઈ પણ શકે। તો હવે યુદ્ધ એવા મોડ ઉપર છે કે અહીંથી મિત્રો જો સુધારો થઈ જાય તો ખૂબ સારી વાત છે, અને જો નહીં થાય તો આગળ શું થશે તે ખાસ જોવાનું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવો ફટકો જે છે તે સુપ્રીમ કોર્ટે આપ્યો। ત્યાર પછી સૌથી મોટા સમાચાર ચર્ચામાં બન્યા હતા, અને આ મુદ્દે મિત્રો તમારું પણ શું કહેવું છે એ પણ કોમેન્ટમાં લખજો, હું તમને સમજાવું। તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી હતી। મિત્રો તમને ખ્યાલ હશે કે કોઈ પણ જિલ્લાઓની અંદર, કોઈ પણ રાજ્યોમાં જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જુદી જુદી પાર્ટીઓ આવીને લાલચ આપતી હોય છે, અથવા તમે કહો કે મિત્રો જુદી જુદી રેવડીઓ આપતી હોય છે તો પણ ચાલે, જેમ કે મફત વીજળી હોઈ શકે, મફત યોજનાઓ હોઈ શકે। તો સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આ જેટલી પણ મફતની યોજનાઓ ચાલે છે તેના ઉપર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે જો બધી વસ્તુ મફતમાં જ મળી જશે તો લોકો કામ ક્યારે કરશે? બધી વસ્તુઓ સુવિધાઓ મફતમાં મળી રહી છે તેથી લોકો કામ કરવા તૈયાર નથી. લોકોને મફત રાશન મળી રહ્યું છે જેથી લોકો કામ કર્યા વિના પણ પોતાનું ખાવાનું જમી શકે છે. તો આ મામલે આ મફત યોજનાઓ બંધ કરવી જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? સરકાર જે મફતની યોજનાઓ ચલાવી રહી છે એ યોજનાઓ શરૂ રહેવી જોઈએ કે બંધ થવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાન નહીં ઘરનું કે નહીં ઘાટનું તેવા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો તમે જાણતા હશો કે છેલ્લા ઘણા બધા સમયથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ખૂબ જ વધારે સુધરી રહ્યા હતા. ખાસ કરીને ગયા વર્ષે કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારે ભારતનો સાથ આપવાની જગ્યાએ અમેરિકાએ ઇનડાયરેક્ટલી પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. ત્યારથી પાકિસ્તાનને એવી હવા આવી ચૂકી હતી કે પાકિસ્તાનનો સાથ હંમેશા અમેરિકા આપશે, પરંતુ એવું થયું નથી. અત્યારે અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે કે જેનાથી પાકિસ્તાન જે છે તે હચમચી ગયું છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ રોકાઈ શકે, પરંતુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને રોકવા માટે કેટલાક મિત્રો હસ્તાક્ષરો કરવામાં આવશે. તેના બદલામાં જે મધ્ય એશિયા છે તેની અંદર અબ્રાહમ એકોર્ડ્સ ઉપર હસ્તાક્ષર કરવા પડશે. ટ્રમ્પે આ યાદીમાં ખાસ કરીને સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોના નામ લીધા. એટલે કે અમેરિકાએ કહ્યું કે ઇઝરાયલ સાથેના જે સંબંધો છે તે સુધારવા પડશે. પાકિસ્તાને, અરેબિયાએ અને કતારે આ મામલે પાકિસ્તાન અહીંયા દુઃખી થતું જોવા મળ્યું, કારણ કે અમેરિકાનો હુકમ છે તેમ કહીને પાકિસ્તાનને અહીંયા હસ્તાક્ષર કરવા પણ પડી શકે અને પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે 36નો આંકડો પહેલેથી છે. તો આ મામલે પાકિસ્તાનને મિત્રો જે લાલચ હતી કે હંમેશ માટે અમેરિકા તેનો સાથ આપશે તે ધૂળમાં મળતી જોવા મળી, કારણ કે પાકિસ્તાની ગમખોર બેઇજ્જતી થતી અહીંયા જોવા મળી. અને બીજા નંબરે થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ માહિતી આપી છે કે પ્રધાનમંત્રી મોદી સાથે મારે ઘણો પ્રેમ છે અને સારા સંબંધો છે. તો આ બંને મિત્રો ટિપ્પણીઓ એવા સમયે સામે આવી છે કે જ્યારે અત્યારે વૈશ્વિક લેવલ ઉપર રાજકારણ ગરમાયું.